હસુરીમાં બધાને વેલકમ કરું છું. આજનું વચન, આજનું તે વિષય છે આપણે કે આપણે બધા પ્રભુના ઘેટા છે, એટલે કે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. હાલેલુયા. આપણે કોણ છે? પ્રભુના ઘેટા. આપણે બધા પ્રભુના ઘેટા છે અને પ્રભુનો અવાજ સાંભળનાર છે. તો આજે આપણે શીખવાનું છે, જોશું આપણે વચનો દ્વારા કે આપણે કયા લેવલમાં છે. 3 બાબતો આપણે શીખશું અને સમજશું આપણે કે આપણે ક્યાં છીએ, આપણે કયા લેવલમાં છે. પહેલા લેવલમાં છે, બીજા લેવલમાં છે કે ત્રીજા લેવલમાં છે. આપણી આત્મિક ઉન્નતિ આજે વચનો દ્વારા આગળ ને આગળ વધશે, મારો વિશ્વાસ છે. તો 3 બાબતો, 3 વાતો જે પ્રભુના દીકરા ને દીકરીઓ છે, જે ઘેટા છે, એના જીવનોમાં તે હોવી જોઈએ. તે કઈ 3 બાબતો છે આપણે વચનો દ્વારા તે જોશું. પહેલું આપણે વચન વાંચીએ યોહાન 10:3. 3 પહેલા હું વચન વાંચાવી લઉં ને પછી આપણે તે વચનમાં જશું. યોહાન 10:3 પ્લીઝ વાંચે. યોહાન 3:10. ઈસુએ તેને કહ્યું, તું ઇઝરાયલનો 10:3. યોહાન 10:3. યોહાન 10:3. દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. આમેન. અહીંયા શબ્દ આવ્યો, એ વચનમાં આવ્યો કે ઘેટા તેનો સાદ સાંભળે છે. હાલેલુયા. પહેલી બાબત કે ઘેટા તેનો સાદ સાંભળે છે. બીજી બાબત આપણે જોઈએ તે વચન દ્વારા યોહાન 10:4 વાંચીએ આપણે. 10:4 શું કહે છે આપણને? જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તે તેઓને આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. કેમ કે ઘેટા તેનો સાદ ઓળખે છે. આ બીજી બાબત. ઘેટા તેનો સાદ એટલે અવાજ તે સાંભળે છે, તે ઓળખે છે. પહેલા એવું સાંભળવું અને પછી એવું ઓળખવું, પહેચાનવું, ઓળખે છે. અને ત્રીજી બાબત યોહાન 10:14 વચન પ્લીઝ. હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું. હાલેલુયા. પ્રભુનું વચન અહીંયા કહે છે હું ઉત્તમ ઘેટા પાળક છું અને તેને હું ઓળખું છું. કોને ઓળખે છે? આપણે બધાને. પરમેશ્વર ઓળખે છે. હજી ઓળખાય એમ નહીં, ઓળખે. આપણે બધા પરમેશ્વરને ઓળખીએ છીએ. આપણે તે લેવલને જોશું આજે બધા જ કે આપણે કયા લેવલમાં છે. તો આ 3 બાબતો આપણા જીવનોમાં તે લાગુ કરવાની છે અને લાગુ હોવી જ જોઈએ. આ 3 બાબતો. પહેલી બાબત છે સાંભળવું. બીજી બાબત છે ઓળખે છે. ઓળખવું મતલબ સાંભળે પછી બીજું લેવલ આવે છે ઓળખવાનો. ઓળખે કે નથી ઓળખતા તે મિડલમાં છે. અને ત્રીજામાં ઓળખું જ છું, 100% ઓળખું જ છું, પહેચાનું જ છું. હાલેલુયા. આ 3 બાબતો તો આપણે તે શીખવાનું છે કે જે પ્રભુના દીકરા ને દીકરીઓ છે, ઘેટા છે, એ પ્રભુના અવાજને ઓળખે છે. ઘેટા, આપણે વિચાર કરો, ઘેટા ખેતરમાં ચરવા ગયા હોય, બરાબર. ઘેટા ચરતા હોય તો એની અંદર પણ બહુ બધો અવાજ આવે. ત્યાં બકરા ચરતા હોય, કદાચ ગાયો ભેંસો ચરતા હોય, એના ઘેટાની અંદર એનો પણ અવાજ જાય. એની સાથે એનો ઘેટા પાળક પણ હોય છે. ઘેટા જે છે એ બીજા અવાજને ધ્યાનમાં નથી લેતો. એના જે ઘેટા પાળક છે એની જ પાછળ ચાલનાર છે. હાલેલુયા. એવી જ રીતના આપણે આપણા આત્મિક જીવનોમાં પણ આપણે પ્રભુના ઘેટાઓ છે. આપણા જીવનોમાં પણ આવું થાય છે. સવારમાં જે તો ઉઠ્યા હોય, ટિંગ 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 અલાર્મ નો અવાજ આવે. આપણા જીવનોમાં પણ અલાર્મ નો અવાજ આવે છે. ઉઠીએ ત્યાં પક્ષીઓને, અહીંયા તો બહુ ઓછું પક્ષીઓનો આવે, ઇન્ડિયામાં તો બહુ બધું પક્ષીઓનો અવાજ આવે. પક્ષીઓનો અવાજ આવે છે, માણસોનો વાતોનો અવાજ આવે છે. કદાચ ટીવી ઘરમાં ચાલુ હોય, ટીવી નો એના પછી અવાજ આવે, બાળકોનો અવાજ આવે, પરિવારો બધાનો અવાજ આવે. ઘરની બાજુમાં, રોડની બાજુમાં કદાચ આપણું ઘર હોય,
બસનો, ટ્રેનનો, પીપી પૂપુ બધાનો આવો અવાજ આવતો હોય છે. આ બધા અવાજમાં શું આપણો કાન, અને મારો કાન, જે પ્રભુએ આપણા કાનને પવિત્ર કર્યા, શું આપણો કાન પ્રભુની તરફ જ છે કે નહીં, એ આપણે જોવાનું છે. આપણો કાન, આ બધી બાબતો માંથી, આ બધા અવાજ માંથી પણ આપણો કાન હંમેશા પ્રભુના લાગુ રહેવો જોઈએ. હાલેલુયા. પ્રભુના તરફ લાગુ રહેવો જોઈએ. કેમ કે આપણે બધા પ્રભુના ઘેટા છે. આપણે બધા પ્રભુના ઘેટા છે અને તે આપણો બાળક છે. તો આ બધી આ અવાજથી પણ આપણે આપણો કાનને તેની તરફ રાખવાનો છે, તેનું સાંભળવાનું છે. હવે સાંભળવું બરાબર, કેવી રીતના સાંભળશું આપણે? આ બધી તો અવાજ આપણે જોયો, એ બધી અવાજ પણ આવે છે આપણી અંદર. આ બધી સંસારિક અવાજ આવે છે. આત્મિક જીવનમાં પ્રભુનો જ અવાજને શું કરવું આપણે સાંભળવા માટે? પહેલી બાબત છે, આપણે બધાએ કન્ટિન્યુઅસ આપણે વચનમાં બની રહેવાનું છે, વચન વાંચવાનું છે. વચન વાંચવાથી પ્રભુ આપણી સાથે વાતો કરે છે અને તેનો અવાજને આપણે સાંભળી શકીએ છીએ. હાલેલુયા. બીજી બાબત કે આપણે બધાએ પ્રભુના વચનો, સંદેશો સાંભળવાનો છે. આપણે યુટ્યુબમાં જોતા હોય, આપણે કોઈ પાસ્ટરો, દાસીનું જોતા હોય, શું વચન વાંચવાથી, સાંભળવાથી, સંદેશો સાંભળવાથી પ્રભુના અવાજને આપણે તે સાંભળી શકીએ છીએ. તેને આપણે તે સાંભળી અને તેને ગ્રહણ કરી શકીએ છીએ, વચન વાંચવાથી અને સંદેશો સાંભળવાથી. ત્રીજી બાબત જે પ્રભુના દાસીઓ હોય છે, તેના દ્વારા આપણે પ્રભુના અવાજને આપણે સાંભળી શકીએ છીએ. હાલેલુયા. તો આ બધી બાબતોમાં પણ આપણે આવી રીતના આપણા કાન પ્રભુની તરફ જ રાખવાના છે અને આપણે આવી રીતના કન્ટિન્યુઅસ રહેવાના છે કે રહેવાનું છે. કેમ કે આપણે પૃથ્વી ઉપર છે, તો પૃથ્વી ઉપર પણ આપણા પરિવારો છે, આપણો સમાજ છે, નોકરી છે, આપણે બધું જ છે. તાનો પણ અવાજ આવતો હોય, આ બધું અલગ પણ શું આપણું કાન પ્રભુ તરફ જ છે, એ આપણે જોવાનું છે. શું હું પ્રભુની વાતોને સાંભળે અને તેની તરફ જ દોડું છું, સાંભળું છું, કરું છું? શું એ આપણા કાનને આપણે પાક પ્રભુ કરે છે અને તેના તરફ જ આપણે તે કાનને ધરવાનું. કેમ કે આપણે હરેક જણનો, હરેક વિશ્વાસી, હરેક ભાઈ બહેનોનો એક ધ્યેય હોવો જોઈએ, એક લક્ષ્ય હોવું જોઈએ. શું લક્ષ્ય? હું મારા પરમેશ્વરનો અવાજને સાંભળું. અવાજને સાંભળશું તો પછી એના રાહ ઉપર ચાલી શકશું, તો આપણે હરેકને, વિશ્વાસી ભાઈ બહેનોને, હરેકે આપણી અંદર એક ધ્યેય હોવો જોઈએ, એક લક્ષ્ય હોવો જોઈએ. મારા પરમેશ્વરના અવાજને હું સાંભળું અને પરમેશ્વરની શું ઈચ્છા છે મારા જીવનમાં, શું લક્ષ્ય છે, શું મારા જીવનમાં પ્રભુનું તેડું છે, સેવાનું શું તેડું છે, એ પણ બાબત હું પ્રભુના અવાજને હું સાંભળું અને તે પ્રમાણે હું કરી શકું. એટલા માટે તે આપણે એક ભૂખ અને પ્યાસ હોવી જોઈએ કે પ્રભુના અવાજને હું સાંભળું. પ્રભુ અલગ અલગ રીતે આપણી સાથે વાતો કરતા હોય છે, બધા જ સાથે કરે છે. કેમ કે બધા જ પવિત્ર આત્માથી ભરપૂર, બધાને અંદર પવિત્ર આત્મા છે. પણ આપણે આ બાબતોને તે સમજવાની છે ને આપણા કાનને પ્રભુ તરફ લગાડી રાખવાના છે. બીજી બાબત આપણે જોયું તો કે ઓળખું છું, બીજો લેવલ આવે છે એક સાંભળવું. પહેલા સાંભળીએ અને પછી શું આ પ્રભુ તરફથી છે કે શેતાન તરફથી છે, એને ચેક કરવાનું. એટલે સાંભળીને પછી બીજું લેવલ આવે છે, તેને કહે છે ઓળખવું આવે છે બીજું લેવલ. એમાં ને એમાં આપણે નથી રહેવાનું, પણ આગળ જઈએ ને ઓળખ. હવે કેવી રીતના ઓળખીએ? એક્ઝામ્પલ, ઝાઝા બધા બાળકોનો અવાજ આવતો હોય, બધા ઝાઝા બધા અવાજ કરતા હોય, બરાબર? ઓકે, એક્ઝામ્પલ આપણે લઈએ. ઝાઝા બધા બાળકો અવાજ કરતા હોય અને એમાં મારો યશ છે, બરાબર? એમાં મારો યશ છે. હવે એ બધાનો અવાજને હું સાંભળું જ, બધા બાળકોના અવાજને હું સાંભળું જ. તે અવાજ મારા કાન ઉપર પડે છે, મને ખબર છે આ બાળકોનો અવાજ છે, કોઈ મોટાનો નથી, પણ બાળકોનો અવાજ છે, હું સાંભળું. પણ બાળક મને જ્યારે બોલાવશે, મારો યશ મને બોલાવશે મમ્મી, ત્યારે હું ઓળખી જઈશ મારો યશ બોલાવે છે. હાલેલુયા.
ઓળખી જઈશ ને, બધા જ ઓળખી જાય. એવી જ રીતના આપણે કેમ હું મારા યશને ઓળખી જઈશ? કેમ કે એ મારો અને યશનો અમારે મા દીકરાનો સંબંધ જોડાયેલો છે. એ દીકરો મારી સાથે સતત છે, રાત દિવસ બપોર રાત સતત ને સતત તે મારી સાથે સમય વિતાવે છે. એટલા માટે મારો છોકરો, હું બીજાના બાળકોને નહીં ઓળખી શકું કે હું આનો બાળકનો અવાજ છે, આનો બાળક છોકરો જ્યારે બોલશે મેં કદાચ બોલે ત્યારે તે આપણે બધા ઓળખી જશું પોતાના બાળકો. તેવી જ રીતના આત્મિક જીવનોમાં પણ એવું જ છે. આપણો સંબંધ, જેમ કીધું કે મારો છોકરો મારી સાથે સમય વિતાવે છે, અમારો સંબંધ છે, એવી જ રીતના આપણે પણ એ જીવનોમાં પ્રભુની સાથે સમય, પ્રભુની સાથે એકદમ ગહેરો સંબંધને બાંધવાનો છે. બાપ દીકરીનો, દીકરા બાપનો એવા સંબંધને મજબૂત કરવાનો છે. ત્યારે તે આપણે અવાજને ઓળખી લેશું. ત્યારે મારો પરમેશ્વર મને આમ કહે છે, મારો પરમેશ્વર મને આ રસ્તા ઉપર કહે છે, મને આમ કરે, ત્યારે તે પરફેક્ટ રીતે આપણે સમજી શકશું, તે સાંભળી શકશું. સાંભળી અને બીજા લેવલમાં આવી જશું. આપણે ઓળખવા વાળા એ પ્રમાણે આવી જશું. આપણે એક વચન વાંચીએ કે આ બધું તાત્કાલિક શું થઈ જાય છે કે એક પહેલો સમયલ અને 3 અધ્યાયનું 7મું અને પછી 10મું પછી વાંચશું. પહેલો સમયલ, આ જે સમયલ બાળક હતો એના જીવનમાં પણ પ્રભુ અવાજ આપતા. શું એને તાત્કાલિક સાંભળી લીધું? તાત્કાલિક તે સમજી ગયો? એનું વચન આપણે વાંચીએ, 3નું 7મું વચન પ્લીઝ. સમયલ 3:7. હવે સમયલને હજી સુધી યહોવાને ઓળખ થઈ નહીં ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કર્યું ન હતું. હાલેલુયા. હજી સમયલને આગળ યહોવાનો અવાજ તે ઓળખી શકતો નતો. પણ એ આપણે જોઈએ કે આ સમયલ છે તે કોણ છે? તો કે હન્નાનો દીકરો. આપણે બધાને ખબર છે હન્નાનો દીકરો છે ને હન્નાવે એને અર્પિત કરી દીધો પ્રભુની સેવા માટે. હવે તે ક્યાં છે? એક ભવનમાં છે. અને જે ભવનમાં જે પણ પ્રભુની સેવા થાય છે એ બધી સેવાનું કાર્ય કરે છે કોણ? સમયલ. બધું જ કામ કરે છે. અને એલી યાજકની નીચે તે આધીનતામાં પણ રહે છે. અને જ્યારે પ્રભુ એને બોલાવે છે, એક દિવસ એવો આવે છે, એક રાતે યહોવા બાપ એને બોલાવે, સમયલ. તો એને શું લાગે ખબર? એને લાગે મને તો એલી યાજક બોલાવે છે. એ ઉઠી અને એલી યાજક પાસે જાય છે કે શું તમે મને બોલાવ્યો? એલી યાજક એને કહે છે ના મેં નથી તને બોલાવેલો. ઓકે, તું સુઈ જા પાછો. એ પાછો જાય છે, સુઈ જાય. પાછું યહોવા બાપ એને બોલાવે છે અને પાછું પણ તે જ પ્રમાણનું થાય છે. અને પાછો પણ એલી યાજક એને કહે છે કે તું સુઈ જા, મેં નથી બોલાવે. એવી રીતના 3જી વાર થાય છે. 3જી વાર પણ થાય છે અને ત્યારે એલી યાજક સમજી જાય છે કે હું તો બોલાવતો નથી, પણ યહોવા બાપ તને બોલાવે છે. ને જો હવે તને અવાજ આપે તો તું કહેજે કે હા પ્રભુ, હું અહીંયા રહ્યો તમારો સેવક. એવી રીતના તું અવાજ આપજે. હાલેલુયા. એવી રીતના આન્સર આપજે, મતલબ જવાબ આપજે કે. અને તે પ્રમાણે થાય છે. તો એલી યાજકે એને માર્ગદર્શન આપ્યું અને ત્યારે તે સમયલ તે પ્રભુના અવાજને સાંભળવા લાગ્યો, ઓળખવા લાગ્યો. સાંભળતો તો પણ એને સમજણ પડતી ને. ઘણી બધી વાર પણ આપણે પણ આવી પરિસ્થિતિમાં હોય છે. આપણા જીવનોમાં પણ આવું થાય છે. ઘણી વાર આપણી સાથે વાતો કરે છે, આપણને સમજણ પડતું નથી. ઘણી બધી વાર આવું થાય છે. અને ત્યારે આ 3 વાર, આ સમયલને કેટલી વાર? 3 વાર. પરમેશ્વર 3 વાર વાતો કરે છે, અલગ અલગ રીતે. આપણે જો વચનો દ્વારા સાંભળવા, દાસી દ્વારા, આપણને સ્વપ્ન દ્વારા, અવાજ દ્વારા, અલગ અલગ રીતે પરમેશ્વર વાત કરશે. તો તે અવાજને આપણે ઓળખવાનો છે. અવાજને પહેલા સાંભળી, ઓળખી અને પછી ચાલવા વાળા બનશું. આ સમયલ હતો, પ્રભુના અવાજને સાંભળી ઓળખી અને પછી પ્રભુના અવાજને તે એકબીજા ઉપર
લોકો ઉપર તે પહોંચાડવા વાળો બની ગયો અને તે અભિષેક એક યાજક બન્યો. હાલેલુયા. મોટો કેવી રીતના બન્યો? પ્રભુના અવાજને સાંભળ્યું પછી, સાંભળવા માટે એને એક યાજકે એને માર્ગદર્શન આપ્યું કે હવે તું આવી રીતના કહે છે. તો આપણે પણ આવી રીતના પ્રભુના અવાજને સાંભળી સમજી, પેલું આવે સાંભળવું અને પછી પ્રભુ મને આમ જ કહે છે, પ્રભુના મારા જીવનમાં પ્રભુની આવી જ ઈચ્છાઓ છે, એ પ્રમાણે આપણે ચાલવાનું છે. હાલેલુયા. આ છે બીજું. આવી રીતના આપણે આગળ વધવાનું છે કે બીજું લેવલ, તે પ્રમાણે આપણા જીવનોમાં આ પ્રમાણની પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ, હું ખાલી સાંભળવા વાળી નહીં, ઓળખવા વાળી પણ, કે ઓળખવા વાળો પણ પ્રભુ હું એવી રીતના બનો કે હું ઓળખી શકું પ્રભુ તમારા અવાજને. હાલેલુયા. બધા જ બોલો, પ્રભુ યેશુ, હું તમારા અવાજને શીખી શકું, કૃપા કરો. હાલેલુયા. પ્રભુના અવાજને ઓળખવાનો છે. આપણે ઓળખી અને પછી ચાલ, નહીં તો આપણને ખબર નહીં પડશે, ખબર નહીં પડશે કે આ માર્ગે ચાલવું, શું કરવું, એ કઈ પણ આપણને ખબર નહીં પડે. આપણે જોઈએ કે નવા કરારમાં બે માણસો હતા. બે માણસો જ્યારે પ્રભુનું પુનરુત્થાન થયું એના પછી આ બે માણસને વાતો કરતા કરતા રસ્તામાં જતા હતા. લુકનું 24મો અધ્યાય અને 16મું વચન, પ્લીઝ. લુકનો 24મો અધ્યાય અને 16મું વચન. લુકની સુવાર્તા 24મું વચન. હા. પણ તેઓને આંખો બંધાઈ ગઈ હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. હાલેલુયા. પ્રભુનું વચન આવે કે એ લોકોની આંખો બંધ હતી. બંધ હતી એટલે ઓળખી ન શક્યા. શું એ લોકો આંધળા હતા? નહીં, આત્મિક આંખોથી તે આંધળા હતા. એ બે માણસો જતા હતા રસ્તામાં, જ્યારે પ્રભુનું પુનરુત્થાન થયું, એ વાતો કરતા કરતા જતા હતા અને એ સમયમાં પ્રભુ યેશુ પણ એની સાથે સાથે ચાલતા હતા. પ્રભુ યેશુ પણ એની સાથે સાથે ચાલતા હતા અને એ લોકોને ખબર ના પડી. પ્રભુ યેશુ પૂછે છે, તમે કોની વાતો કરો છો? તો શું કહે ખબર? એ લોકો, તને ખબર નથી કે તું એકલો જ છે કે યરુશલેમમાં આવો, કે તને કઈ ખબર નથી કે? એ મતલબ કહેવાનો મતલબ ઓળખી ન શક્યા. પ્રભુ આપણી સાથે વાતો કરશે પણ આપણે ઘણીવાર આવી રીતના ઓળખી નહીં શક્યા. એ જ ઓળખી ન શકીએ. કેમ? આપણી આત્મિક આંખોને બંધ છે એટલા માટે. પણ આજે યેશુના નામથી આપણે હરેકને આત્મિક આંખો તે ખુલી જાય. હાલેલુયા. આત્મિક આંખો ખુલી જાય. કેમ કે આ માણસો કોઈ શારીરિક આંધળા નતા પણ આત્મિક રીતે. એનું 31મું વચન વાંચે, 24નું 31મું વચન વાંચે. ત્યારે તેઓને હા, અને તેઓએ તેને ઓળખ્યો. હાલેલુયા. ક્યારે ઓળખી? એની આત્મિક આંખો ઉઘડી, ખુલી, ત્યારે ઓળખી શક્યા. તો તે પ્રમાણે જેમ આ લોકો પણ પ્રભુ યેશુ તો સાથે સાથે ચાલતા હતા પણ ઓળખી ના શક્યા. એવી જ રીતના ઘણી વાર આપણા જીવનોમાં થાય છે. આપણી સાથે હોય, આપણને આવી રીતના અગવાઈ કરે, આપણને વાત કરે, તો પણ ઘણી વાર આપણે ઓળખી ન શકીએ, સમજી ન શકીએ, પહેચાની ન શકીએ. ઘણી વાર આવી બાબતો. પ્રભુ યેશુના નામથી આપણે તે ઓળખવા વાળા, સાંભળી અને ઓળખવા વાળા અને આપણી આંખોને, તે આત્મિક આંખોને પ્રભુ ખોલવા વાળા ને એ પ્રમાણે આપણે ચાલવા વાળા. ઓફેસિયનમાં તે જે પૌલુસ છે તે શું કહે છે આત્મિક આંખો વિશે? પ્રાર્થના કરે છે. ઓફેસિયન 1:17મું વચન. હિન્દીમાં પણ તે વચન કાઢી રાખે, મળવું તો તે વાંચી આપે પ્લીઝ. ઓફેસિયન 1:17 કે પૌલુસ શું કહે છે, કેવી પ્રાર્થના કરે છે આત્મિક આંખો માટે કરીને, ખોલવા માટે કરીને. પત્ર 1:17. પ્લીઝ. આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રતિકરણનો આત્મા તમને આપે. હાલેલુયા. બુદ્ધિનો, પ્રતિકરણનો, જ્ઞાનનો તમને આત્મા આપે. ઓકે, હિન્દીમાં આપણે વાંચીએ.
फिर हमारे प्रभु यीशु मसीह का परमेश्वर हाँ, महिमा का पिता है। महिमा का पिता है। पहचान में ज्ञान ओके, प्रकाश की आत्मा दे। જ્ઞાનમાં અને પ્રકાશની આત્મા દે. હાલેલુયા. પ્રકાશની આત્મા આપણી અંદર કાર્ય કરે તે પ્રકાશ તે આપણે જોઈ શકશું, પ્રકાશમાં ચાલી શકશું આપણે, કેમ કે આપણા પરમેશ્વર કોણ છે? પ્રકાશ છે. હાલેલુયા. આપણો પરમેશ્વર પ્રકાશ છે ને આપણે તેના ઘેટા છે, તો આપણે પણ પ્રકાશમાં ચાલવા વાળા છે હરેક જણ. એટલે આ પૌલુસ કહે છે અહીંયા ઓફિસની મંડળીમાં તે કહે છે, પ્રાર્થના કરે છે, જ્ઞાનને પ્રકાશને આત્મા આપે તો જેથી આપણે ચાલી શકીએ. આત્મિક આંખો કદાચ બંધ હોય તો પ્રભુ યેશુના નામથી તે ખુલી જાય. આ આપણી પ્રાર્થના, જેમાં પૌલુસે કરી તે પ્રમાણે આપણી પ્રાર્થના અને આપણે તે પ્રમાણે ચાલવાનું છે. શું આપણી આંખો બીજે તરફ જાય છે? શું ધન દોલતની આગળ, સુવિધાની સામે આપણી આંખો જાય છે? એ દ્રષ્ટિમાં જ આપણી આંખો લાગી રહી છે? શું આરામનું જીવન જીવવામાં, બસ હું મારું પરિવાર પરફેક્ટ રહીએ, આરામથી જીવન, કોઈ દુઃખ તકલીફ થવું જોઈએ ને, કોઈ ટક થવું જોઈએ ને, કોઈ સતાવણી આવી જાય, કોઈ પ્રોબ્લેમો આવવા, શું આરામથી જીવવા વાળા આવી આપણી આંખો આમાં લાગુ રહી છે? આપણે શું પછી નામ ઊંચું કરવા માટે, આપણે કહીએ ને કે નામ કમાવા માટે કે મારી વાવા થાય, એમાં આપણી આંખો લાગી રહી છે, આપણું મન લાગી રહી છે. સમાજમાં આપણે ઊંચા દેખાઈએ, ગામોમાં ઊંચા દેખાય, સમાજમાં, એમાં શું આપણી આંખો લાગુ રહી છે? એ બધી બાબતોમાં કે પછી આપણી આંખો આવા બાબતોમાં આત્મિક રીતે આપણી આંખો ખુલી છે કે પ્રભુનો પ્રગટીકરણનો આત્મા આપણને પ્રગટ કરે, જ્ઞાનનો આત્મા, બુદ્ધિનો આત્મા, સમજણનો આત્મા, દુઃખનો આત્મા આપણી અંદર તે અદ્ભુત રીતે કાર્ય કરે. હાલેલુયા. આ પ્રમાણે પ્રભુ આપણી આત્મિક આંખોને ખોલે છે, આ પ્રમાણે આત્મિક આંખોને ખોલે છે અને પ્રભુ આપણને આપણા મનોને તે જ્યોતિમાં લઈ જાય છે, અંધકારમાં હોય તો તે જ્યોતિમાં લઈ જાય છે, જ્ઞાનના પ્રકાશથી આપણને ભરપૂર કરે છે અને આપણને તે પ્રમાણે આગળ વધારે છે. પ્રભુ યેશુ મસીહ કોની ઈચ્છાને પૂરી કરી? પરમેશ્વરની, પિતાની. તો આપણા જીવનોમાં પણ આપણે કોની ઈચ્છા પૂરી કરવી જોઈએ? પરમેશ્વરની. હાલેલુયા. કોની ઈચ્છા પૂરી કરવી જોઈએ? પરમેશ્વરની. કેમ કે આપણા પરમેશ્વર પ્રભુ યેશુ મસીહે એક નમૂના રૂપ બની ગયા અને બતાવ્યું કે જો મેં જીવન જીવું એવું તમારે પણ જીવવાનું છે. પ્રભુ યેશુ જ્યારે પૃથ્વી પર હતા, બપ્તિસ્મા લીધું, રણમાં લઈ ગયા, ત્યારે શેતાન આવ્યો એની પાસે, અવાજ આવ્યો, શેતાનનો અવાજ આવ્યો કે તું આ પથ્થરની કે રોટી બની જશે, તું ઊંચેથી કૂદ તો પણ તારા સ્વર્ગદૂતો તને કઈ પણ ઠેસ ખાવા નહીં દે, તું ઝૂકી જા. બધી બાબતો આવી, પણ એ વચનો દ્વારા જવાબ આપ્યો અને કીધું કે મારા પરમેશ્વરની, મારા પિતાની મારી ઈચ્છાને પૂરી કરવા, એટલા માટે મને આ પૃથ્વી પર યેશુને તેના પિતાએ મોકલાવેલા છે. હાલેલુયા. એની અંદર તે સમજણ, તે યાદ રાખ્યું અને મને પ્રભુને ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રભુએ આપણને મોકલાવેલા છે. હાલેલુયા. તો આપણે બધાએ પણ તે પ્રમાણે પ્રભુ યેશુની ઈચ્છાઓને પૂરી કરવામાં તો સતત ને સતત લાગુ રહેવાનું છે. આ દુનિયાની બાબતો આવશે, તે શું કહેવાય, વાતો આવશે, આપણે આગળ બધું વાંચ્યા, બોલ્યા, સમજ્યા, બધું આવશે, પણ આપણે એમાં ક્યાંય પણ ફસાઈ નથી જવાનો. પણ પ્રભુની શું ઈચ્છાઓ છે, પ્રભુ શું મારા જીવનમાં ચાહે છે, શું તેડું છે, શું મારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે. એક વચન વાંચીએ, માર્કનું 5નું 37, 5નું 36મું વચન વાંચીએ આપણે કે આ જે યાયર હતો એની દીકરી મતલબ બીમાર હતી અને તે પ્રભુ પાસે જાય છે. તે સમયે શું થાય છે? ઓકે, એક વચન વાંચીએ 36મું. પણ ઈસુએ એ વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાના અધિકારીને કહ્યું, બી નહીં માત્ર વિશ્વાસ રાખ. હાલેલુયા.
એ ઓકે હિન્દીમાં મળ્યું હોય તો પ્લીઝ એ માણસે શું કર્યું અને પ્રભુ યેસુએ શું જવાબ આપ્યો? ઓકે તે વચન जो बात वे कह रहे थे उसको यीशु ने अंशु ने कहा कि आया लेके श्रद्धा से कहा હા मत डर केवल विश्वास कर એ આમેન તે વાતોને સુની કરી નાખી. કઈ વાતોને? હવે આ યાયર છે એની દીકરી બીમાર પડી ગઈ છે, બરાબર? એના પ્રભુ યેસુ પાસે જાય છે. પ્રભુ યેસુ પાસે જાય છે કે તમે જલ્દી મારા ઘરે આવી જાઓ, મારી દીકરી બહુ બધી બીમાર છે, તમે જલ્દી મારા ઘરે આવી જાઓ અને મારી દીકરીને બચાવી લો. એ બાબતોમાં શું થયું ખબર? ના એક 12 વર્ષ લોહીવાળી સ્ત્રી આવી ગઈ અને ભીડ જાજી બધી હતી. હવે એ સ્ત્રીને ત્યાં ચંગાઈ મળી અને તેની સાથે વાતચીત કરવા માંડ્યા કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, કોને મને સ્પષ્ટ કર્યું. એ બધી ત્યાં વાતો થવા માંડી અને થોડોક સમય ત્યાં લાગી ગયો. ત્યાં લાગી ગયો અને એવામાં જે યાયરના ઘરેથી લોકો આવે છે અને પછી તે વાતો કહે છે કે યાયરના ઘરેથી લોકો આવે છે કે યાયરને કહે છે હવે તું પરમેશ્વરની મતલબ પ્રભુ યેસુને ગુરુને હવે ઘરે નહીં લાવતો, કે હવે કોઈ ફાયદો નથી, કોઈ પણ હવે લાવવાની જરૂર નથી, કેમ કે તારી દીકરી તો મરી ગઈ છે. અને ત્યાં પરમેશ્વર ત્યારે પ્રભુ યેસુ એને કહે છે આ લોકોની વાતોને તું ઇગ્નોર કર, એનું ધ્યાન ના કર, માત્ર શું કર? વિશ્વાસ કર. હાલેલુયા. અહીંયા આવી રીતના અને યાયર છે તે આપણે જોઈએ કે તે યાયરે લોકોની વાતોમાં ધ્યાન ના ધર્યું, લોકોનો વાતો હતી એને ધ્યાન ના ધર્યું, એના તરફ એના કાનને ના લગાડ્યા, પણ પ્રભુની જે વાતો હતી પ્રભુએ જેને કીધું એને એ કર્યું, સાંભળ્યું અને એ પ્રમાણે પછી ત્યાં ગયા અને આગળનો આપણને ખબર છે એ દીકરી જીવતી થાય છે. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે આવી રીતના ઘણી બધી વાર આવી રીતના હરેકના જીવનોમાં આવી રીતના થાય છે. તો આપણે શું કરીએ છીએ કે આપણે આવી રીતના આ લોકો આવી રીતના કે એમાં ફસાઈ જાય. એ જોયું યાયરના લોકો બધાને કહેવાય એ દીકરી ત્યાં કે મરી ગઈ. એ હાલાતો એને ના જોઈ, હાલાતોને પણ બદલવાવાળા આપણા પરમેશ્વર છે. હાલેલુયા. અને કીધું માત્ર તું વિશ્વાસ કર અને બધું સારું થઈ જશે. પણ જીવનોમાં આપણા ઘરોમાં, આપણી મિનિસ્ટ્રીમાં, લોકોમાં, ગામોમાં હાલાતો થતી હોય, હાલાતો તરફ નહીં જઈએ, હાલાતો તરફ ધ્યાન ન ધરીએ, પણ માત્ર વિશ્વાસ કરીએ કે આ હાલાતો છે એને બદલવા વાળા મારા જીવિત પરમેશ્વર છે. હાલેલુયા. આ અદ્ભુત કાર્ય કરવા વાળા આપણા પરમેશ્વર છે. આવી રીતના આપણે સાંભળી અને ઓળખવાનું છે. કયો અવાજ મારે સાંભળવો અને પછી મારે શું કરવું, આવી રીતના કરવાનું છે, ઓળખવાનું છે. આપણે એવી રીતના ઓળખી અને આગળ આપણે તે પ્રમાણના નિર્ણયો લેવાના, એ પ્રમાણનું કામ કરવાનું. જેમ આયર્વે લોકોનું સાંભળીને નિર્ણય ના લીધો, પણ પરમેશ્વરનું સાંભળીને એ પ્રમાણે નિર્ણય લીધો અને ત્યાં તેની આશીર્વાદો આવે છે અને તે દીકરી તે જીવિત થાય છે. એવી રીતના આપણે પણ કરવાનું છે. ત્રીજી બાબત આપણે જોઈએ કે ઓળખું છું. ઓળખવાનું આપણે જોયું કે સમયનું આપણે જોયું તે ઓળખતો નતો, એના માટે પછી ઓળખું ને અહીંયા આવે છે ઓળખું જ છું, ઓળખું પહેચાનું છું, ઓળખું છું. એ આવે છે ત્રીજી બાબત, મતલબ અનુભવ થાય છે. પેલું લેવલ આવે સાંભળીએ, પ્રભુના તરફનું સાંભળીએ અને તે પહેચાનવા વાળા, મતલબ તે ઓળખવા વાળા. અને ત્રીજું આવે છે એના પછી પ્રભુ અને એ લેવલમાં લઈ જાય છે કે આપણને તે અદ્ભુત રીતે અનુભવ કરાવે છે, અદ્ભુત રીતે ઇસ્તેમાલ કરે છે આપણને. એ બાબતો ત્રીજી બાબત થાય છે કે આપણને અદ્ભુત રીતે તે ઇસ્તેમાલ કરે છે. જે પત્રસ હતો એ પણ કેવી રીતના ઇસ્તેમાલ ઓળખી લીધા હતા. બધા લોકો પ્રભુ યેસુ બધાને પૂછે કે તમે શું કહો છો, હું કોણ છું,
હું કોણ છું કે એવી રીતના પૂછે છે. ઘણા લોકો એમ કે તે તો એલિયા છે, ઘણા લોકો એવો જવાબ આપ્યો કે તો ગુરુ છે, ઘણા લોકો એવી રીતના અલગ. અને ફરોશીએ શું જવાબ આપ્યો? એની અંદર તો દુષ્ટ આત્મા છે. એના વિચારો જો, એની દ્રષ્ટિકોણ જો. તું શું કહે છે? કેમ કે પત્રસે ઓળખી લીધો. પત્રસ કહે છે કે તમે પરમેશ્વરના જે મસીહા છે એ તમે છો. હાલેલુયા. મસીહા જે આવવાના છે તે તમે છો. પરમેશ્વરના દીકરા છે, મસીહા જે આવવાના છે તે તમે છો. કેમ? તે પત્રસે પરમેશ્વરને 100% ઓળખી લીધા હતા. એના જીવનોમાં અનુભવ થઈ ગયો હતો. આપણે પણ એવી જ રીતના થોડાકમાં જ નહીં, ખાલી ચંગાઈમાં જ નહીં, થોડી બાબતોમાં નહીં, પણ હરેક બાબતોમાં અનુભવ વાળા. અને જ્યારે આ પત્રસ આવી રીતના ઓળખી લે છે અને પછી તે ઓળખી અને પછી તે આગળ વધે છે અનુભવ કરીને. અને જે આ પત્રસ ત્યાં પેન્ટિકોસ્ટ નો દિવસ આવે છે ત્યારે તે પ્રચાર કરે છે અને 3000 લોકો તે પ્રભુને સુવાર્તાને સાંભળીને તે ગ્રહણ કરીને તે પસ્તાવો કરે છે. હાલેલુયા. આવી રીતના પ્રભુ અદ્ભુત રીતે કાર્ય કરે. આવી રીતના પછી એક લેવલમાંથી બીજા લેવલમાંથી ત્રીજા લેવલમાં આપણને લઈ જાય છે અને પછી આપણને ઇસ્તેમાલ કરે છે. પ્રભુની યોજના છે, પ્રભુની ઈચ્છા છે, પ્રભુનું પ્લાન છે. તમે અને હું બધા જ પ્રભુ માટે આપણે ઇસ્તેમાલ થઈએ. હાલેલુયા. ખાલી કામ ધંધા માટે ઇસ્તેમાલ નહીં, ખાલી પરિવાર માટે નહીં, ગામ માટે નહીં, ખાલી મતલબ સંસારિક બાબતોનું કેવું છું, પણ આત્મિક બાબતોમાં આપણે હરેક જણ ખુદા નામથી ઇસ્તેમાલ થઈએ. પ્રભુની ઈચ્છા છે, એટલા માટે પ્રભુએ આપણને મોકલાવેલા છે. પણ એની પહેલા આ 3 બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે કે મારું લેવલ ક્યાં છે. તો આપણે પ્રાર્થના કરીએ અને એ લેવલને આગળ વધારવાનું છે. આવી રીતના ઘણા બધા પૂછે કે પ્રભુ કોણ છે? ખાલી સાજા કરો. પ્રભુ યેસુ ઘણા એમ કે પ્રભુ કોણ છે? સાજાપણું આપવા વાળા. ઘણા લોકો એમ કે પ્રભુ યેસુ કોણ છે? તો કે યહોવા ઈરે, બધું પ્રદાન કરવા વાળા, બધું ખાલી આપવા વાળા. પ્રભુને એટલામાં સીમિત રાખ્યા. ઓ સાજાપણું મળી ગયું, ઓકે, પછી બસ એટલામાં સીમિત રાખ્યા. ઓ બધી બાબતો સારું થઈ ગયું, મતલબ યહોવા ઈરે બધું પ્રદાન કરવા, બધું આપી દીધું, ઓકે, એટલામાં સીમિત રાખ્યા છે. આગળ નહીં. પછી આગળ પ્રભુ મને જરૂર નથી, બધી મને મળી ગયું, બસ એટલામાં જ સીમિત રાખ્યા. આ તો ચંગાઈ મળી ગઈ, એટલામાં જ સીમિત રાખ્યા છે. આવી રીતના નહીં. પણ આપણને કોક પૂછે કે પ્રભુ તારા માટે શું છે, કે તારા માટે કોણ છે? આપણો જવાબ હોવો છે મારા પરમેશ્વર, મારા પ્રભુ યેસુ તે જીવિત પરમેશ્વર છે. મારા પરમેશ્વર તે ઉદ્ધાર કરવા વાળા પરમેશ્વર છે. મારા પ્રભુ યેસુ મસીહ જ્યારે પણ અમે સંકટમાં હોય અને પોકારીએ ત્યારે અમને ઉત્તર આપવા વાળા, મદદ કરવા વાળા, તે છોડાવવા વાળા અમારા પરમેશ્વર છે. હાલેલુયા. અમારા પ્રભુ અમને જીવન આપનાર અમારા પરમેશ્વર છે. અમારા પ્રભુ યેસુ મસીહ તે અમને પ્રેમ કરવા વાળા પરમેશ્વર છે. હાલેલુયા. કોઈ કરે ના કરે પણ મારો પરમેશ્વર મને પ્રેમ કરવા વાળા છે. અમારા પરમેશ્વર હરેક પ્રકારની આશીર્વાદોથી ભરપૂર કરવા વાળા છે. મારા પરમેશ્વર બુરાઈ હોય એમાંથી પણ ભલાઈને ઉત્પન્ન કરવા વાળા મારા પરમેશ્વર છે. હાલેલુયા. આ પ્રમાણના આપણા જવાબો, કેમ કે આપણે પરમેશ્વરને આ પ્રમાણે ઓળખીએ છીએ આપણે કે આપણો પરમેશ્વર ખાલી ચંગાઈ કરવા વાળા નથી, એટલામાં જ આપણે નથી. ઓ યહોવા ઈરે બધું પ્રદાન કરવા વાળા, એટલા જ નથી, એટલા સીમિતમાં આપણે રાખવાના નથી. પણ આપણા પરમેશ્વર આપણા માટે બધું જ છે. ચાહે આપે ના આપે. સદ્રક મેશક અબેદનગો નું જોઈએ આપણે બધાને જ ખબર છે કે એ લોકોના જીવનોમાં પણ શું થયું. એ લોકોને આગની ભઠ્ઠીમાં નાખ્યા તો ત્યાં એ લોકોનો જવાબ શું હતો? અમને જીવાડે તો પણ અને ના જીવાડે તો પણ તે મારો પરમેશ્વર છે. હાલેલુયા.
આ પ્રોબ્લેમ માંથી, દુઃખો, તકલીફોમાંથી, બીમારીમાંથી કાઢે કે ના કાઢે, એ પણ તે મારો પરમેશ્વર છે. હાલેલુયા. આવી રીતના મજબૂત અને દૃઢ મજબૂત આપણે બની રહેવાનું છે અને આગળ તે પ્રમાણે તે આપણે વધવાનું છે. એક વચન આપણે વાંચીએ, ફિલિપિયો 3:10 વચન. કે પ્રભુ યેસુ સાથે આવી રીતના આપણે આગળ વધવાનું અને પ્રભુ યેસુએ જે દુઃખ સહન કર્યા એ પ્રમાણે આપણે પણ એ પ્રમાણે એના દુઃખના ભાગીદાર થઈને આપણે આગળ વધવાનું છે. ફિલિપ 3:10 વચન પ્લીઝ. એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્ય તથા તેમના દુઃખોના ભાગ્યપણને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉં. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. એના દુઃખના ભાગીદાર, એ મર્મને હું જાણવું મતલબ કે પ્રભુ યેસુના દુઃખ ને જાણવું, એના મર્મને એને હું જાણું ને એના દુઃખોનો હું ભાગીદાર થાઉં. આ પ્રભુની ઈચ્છા છે. આપણે તે દુઃખો, આપણું ક્રૂસને ઉપાડવાનું છે. આપણે કહીએ કે સાંકડે રસ્તેથી જવાનું, પહોળા રસ્તાથી નહીં, પણ સાંકડો રસ્તો તે છે. દુઃખો, તકલીફો, અપમાનો, બદનામી બધું જ આવશે જીવનમાં. એ હરેક પરિસ્થિતિમાંથી આપણે પાર નીકળવાનું છે, એમાં વિજય પામવાનો. પરિસ્થિતિથી દૂર ભાગવાનું નથી, પરિસ્થિતિને તેમાંથી થ્રુ થઈને જવાનું છે. આપણા પરમેશ્વર તે દુઃખોમાંથી, તકલીફોમાંથી આપણને બહાર કાઢશે. હાલેલુયા. પ્રભુ યેસુને ઉપર પણ કેટલું બધી દુઃખ તકલીફો આવી, અપમાનો થયા ખુલ્લે આમ, બધાની સામે અપમાન. કદાચ બની શકે આપણને પણ બધા આવી રીતના માન કરે, તુચ્છ ગણે, આપણે પણ દુઃખો તકલીફો આવે, પણ એ બધીમાંથી આપણે બહાર નીકળવાનું છે. વિજયવાળું જીવન મતલબ આપણે દુઃખો તકલીફોમાંથી પાસ થઈને બહાર નીકળવાનું છે. એનાથી ભાગવાનું નથી, એનામાંથી આપણે થ્રુ થઈને જવું પડશે અને વિજય આપે. એને પરમેશ્વર કહે છે જેમ હું વિજય પામ્યો જ તેવી જ રીતના તમે પણ વિજય થઈને આવશો અને જે દેશમાં જે ઝાડ છે તેનું ફળને હું તમને ખાવા આપીશ. હાલેલુયા. તો આપણે પ્રભુના દુઃખમાં ભાગીદાર થવાનું છે. એનો એ જાણવાની પ્રાર્થના હોવી જોઈએ. પ્રભુ આ દુઃખ તકલીફ આવ્યા છે, કઈ વાંધો નહીં પ્રભુ, તમારો ધન્યવાદ, તમે મને આમાંથી બહાર કાઢશો. તમારા દુઃખને મને ભાગીદાર બનાવ્યો. પ્રભુ તમારો ધન્યવાદ. આવી રીતના એક હથિયાર, આ દુઃખોનું પણ એક હથિયાર, આત્મિક રીતે આવી રીતના એક હથિયાર લઈને આપણે ચાલવાનું છે અને આગળ વધવાનું છે. ત્યારે આપણો આ આત્મિક લેવલ તે વધતું જ જશે અને વૃદ્ધિ પામતા જશું અને આપણે આગળ વધતા જશું. આપણે પ્રભુની ઈચ્છાઓને પૂર્ણ કરતા રહેશું અને આપણી જે દોડ છે પ્રભુ યેસુ મસીહે આપણા જીવનમાં આ દોડ મૂકી છે તે દોડને પૂરી કરતા રહેશું. હાલેલુયા. પ્રભુ યેસુના નામથી તે દોડને આપણે પૂરી કરીએ, કેમ કે પ્રભુ આપણો તે સામર્થ્ય પિતા છે, અનુગ્રહી પિતા છે, આપણને દયા કરવા વાળા પિતા છે. ક્રોધમાં તે ધીમા છે. આપણાથી કદાચ ભૂલો થઈ જાય તો પણ તે ક્રોધમાં ધીમા છે. આમાં આપણો પરમેશ્વર છે. તો તે પ્રમાણે આપણે પ્રભુને એ પ્રમાણે એ સ્થાનોમાં રાખીને તે ગ્રહણ કરીને આપણે પ્રભુની કૃપાથી આગળ વધવાનું છે. પ્રભુ હરેકને કૃપા આપે અને આગળ વધારે આપણને આપણા લેવલને વધારે. આપણે ખાલી સાંભળવા વાળા નહીં, સાંભળી અને પછી એને પહેચાન વાળા. આ પ્રભુનો જ અવાજ છે. બહુ બધા આવશે, લોકો આવશે, ફ્રેન્ડો આવશે, પરિવારો આવશે, સમાજ આવશે, ગામો વાળા આવશે, બધા જ આવશે. પણ શું આપણે તેમાં એ બાબતોમાં છે કે એમાંથી નીકળી અને પછી પ્રભુના અવાજને ઓળખવા વાળા છે? એમાં આપણો કાન છે. અને ત્રીજું, અનુભવ કરી અને પ્રભુ પછી આપણને અદ્ભુત રીતે ઇસ્તેમાલ કરશે. તેમાં આપણને કૃપા આપે, સહાય કરે અને આપણને તે પ્રભુ આશીર્વાદથી ભરપૂર કરે.